ખાસ કરીને જે વાત કરવાની છે હાલના હવામાનની, જોવા જઈએ તો અત્યારે જેવી રીતે હવામાન છે એકંદરે ખુલ્લું થઈ રહ્યું છે, 500 HPA લેવલે જે વાદળો છવાયેલા હતા છેલ્લા 2 દિવસની અંદર પવનની ઝડપ વધી છે, એટલે કે જે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે પવનની હતી એની જગ્યાએ અત્યારે 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે જે 500 HPA લેવલે જે વાદળો હતા એ પણ હટવાનું ચાલુ થયું છે અને હવે ધીમે ધીમે આકાશ છે એ ખુલ્લું થતું જાય છે. ટેમ્પરેચર છે એ પણ વધી રહ્યું છે, લગભગ હવે આવનારા 1 થી 2 દિવસની અંદર તાપમાન છે એ 40 ડિગ્રીને પાર કરે તેવી પણ શક્યતાઓ છે. પણ ખાસ જોવાનું એ છે કે જેવી રીતે આપણે મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અનેક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોયા, અમુક જગ્યાએ અતિ ભારે વરસાદો પણ નોંધાયા, એવી જ રીતે આપણે ઘણા સમયથી જે એક અનુમાન આપતા હતા એ મુજબ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 2, 3 અને 4 તારીખ એટલે કે 2 જૂન, 3 જૂન અને 4 જૂન એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ ખાસ કરીને જોવા જઈએ તો જે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિ ભારે વરસાદો હતા એ પ્રકારના અતિ ભારે વરસાદો નહીં હોય, પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ ચોક્કસથી નોંધાશે અને જેમાં પણ વિસ્તારો પણ ખૂબ ઓછા હશે. ખાસ કરીને વિસ્તારની વાત કરવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ એ સાથે છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારો છે એમાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળી શકે. સૌરાષ્ટ્રની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ છે એ જોવા મળી શકે છે. એ વિસ્તારોને બાદ કરતા ઓલ ઓવર જે બીજા વિસ્તારો છે તેનું હવામાન એકંદરે ખુલ્લું રહેશે, તેમાં કોઈ અત્યારે હાલ વરસાદની શક્યતાઓ નથી. એટલે ખાસ કાળજી એ રાખવાની છે જે અત્યારે આપણે ઉનાળુ પાકનું જે હાર્વેસ્ટિંગ ચાલુ હોય જેને સાચવવાનું હોય એ સાચવવાની કાળજી રાખવાની છે. આટલા વિસ્તારોની અંદર હજુ પણ 2 થી લઈ અને 4 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે પવનની ઝડપ છે એ પણ સામાન્ય કરતા અત્યારે વધારે જોવા મળી રહી છે અને આગળના દિવસમાં પણ પવનની ઝડપ છે એ આપણે સામાન્ય કરતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે એ જ્યાં સુધી ગુજરાતમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી આ પ્રકારના પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ છે એ ચાલુ રહેશે. એટલે નૈઋત્યનું ચોમાસું છે એ સામાન્ય રીતે આપણે 20 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી અત્યારે આપણે શક્યતાઓ માનવાની છે. જોકે એમાં અચાનક કોઈ બદલાવ આવશે, અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ બનશે તો ચોક્કસથી અમારા તરફથી માહિતી આપવામાં આવશે. પણ અત્યારે આપણે જે 20 જૂનનો જે ટાર્ગેટ રાખી રહ્યા છે ત્યાં સુધી જે વરસાદો પડશે તેને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ગણવામાં આવશે અને એમાં 2 થી 4 જૂનની અંદર ફરીથી એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે.